પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે સંગતમાં નિયમિત જાઓ છો, તમે બહુ સારું કરો છો. તમે નિયમિત બાઇબલ વાંચો છો, તમે બહુ સારું કરો છો. તમારી પાસે બાઇબલનું ઘણું બધું જ્ઞાન છે, બહુ સારી વાત છે. તમને પણ ખબર છે કે અનંત જીવન પ્રાપ્ત કરવું તો મારે શું કરવાનું, બાઇબલમાં શું લખેલું છે, બાઇબલ આંખો નિચોડ તમને ખબર છે, બાઇબલના રહસ્ય તમને ખબર છે. ખરેખર આ બધું બહુ સારું છે. પણ તો તમને કહું, આ જ બાબતના કારણે તમે બધું જાણો છો, એના જ કારણે તમારી હાલત બહુ બદતર છે. કેમ તમારી હાલત બદતર છે? પ્રભુ તો એવું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશમાં જાય છે, અને તમારી પાસે જ્ઞાન છે તો તમારી દશા કેમ ખરાબ છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એક વખત આ જગ્યા પર આપણે એકઠા થઈ શક્યા. ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેના 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 25મી કલમથી લઈને તેની 37મી કલમ સુધી. જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો, અને જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પાડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશાલેમથી યરીકો જતો હતો, અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. દેવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો, અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘઉં તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની માવજત કરી. બીજે દહાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે, અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3માંનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે તેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. ઈશ્વર પિતાનો વાંચેલો વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વર પિતાનું વચન સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર રસ્તે જતા હતા, અને રસ્તા પર એવું થયું કે એક પંડિત મળી ગયો, અને આ જે પંડિત હતો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે પ્રભુ કે અનંત જીવન પામવા માટે હું શું કે સારું કરું કે છે. એટલે આ માણસ એવું પૂછવા માગે છે કે મારે સ્વર્ગમાં જવું છે, અને સ્વર્ગમાં જવું છે તો હું શું કરું કે છે, હું એવું શું સારું કરું કે જેથી કરીને હું સ્વર્ગમાં જઈ શકું. એનો મતલબ આ માણસને એવું ખબર છે કે સારું કરવાથી સ્વર્ગમાં જવાય છે. એણે પૂછ્યું કે હું શું સારું કરું, પણ એ હતો પંડિત. આપણી ગુજરાતી ભાષામાં આ શબ્દ વાપરેલો છે પંડિત, પણ એનો ખરો અર્થ એવો થાય છે કે એક એવો વ્યક્તિ જે બાઇબલનો જાણકાર છે અને બાઇબલ બીજાને શીખવાડનાર છે. એટલે પ્રભુ છે ને કીધું કે જો તું જાણકાર જ છે અને તું તો બીજા લોકોને શીખવાડે છે, તો પછી કામ કર ને, તું જ મને બતાવી કે છે કે એના જીવન પામવું હોય તો શું કરવું જોઈએ. અને એટલે એણે 4 બાબતો એણે ઈશ્વર આગળ રજૂ કરી કે તું તારા ઈશ્વરને કહે છે, તું કહે છે કે પૂરા હૃદયથી કહે છે તું એમને પ્રેમ કર કે છે, તારા ખરા હૃદયથી કે તું ઈશ્વરે પ્રેમ કર કે છે.
બીજી બાબત એણે કીધું કે તું પૂરા જીવથી પ્રેમ કરે છે. ત્રીજી બાબત એણે કીધી કે તું પૂરા સામર્થ્યથી પ્રેમ કરે છે. અને ચોથી બાબત દેખાડી કે તું ખરા મનથી પ્રીતિ કરે છે. અને પછી બીજી એક વાત કીધી, અને જેઓ પોતાના પડોશી પર તું પ્રેમ કરે છે. એટલે એણે કીધું કે આટલી બાબત તમે કરશો તો કે તમે આકાશ રાજ્યમાં જતા રહી શકે છે. પ્રભુ કીધું બરાબર છે કે તું કરે એ પ્રમાણે કહે છે. એટલે પછી પેલા એ પોતાને ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખી. એટલે કે પ્રભુ મને એવું કહે કે તું બહુ સારો છે, તું તો સ્વર્ગમાં જ જવાનો છે, એવું કંઈક સારા શબ્દ એના માટે વાપરે. એવી ઈચ્છા રાખીને પ્રભુને પૂછ્યું મારો પડોશી કોણ કહે છે. એટલે પછી પ્રભુએ એક વાત કરી કે એક માણસ હતો, અને એ માણસ યરૂશાલેમથી નીકળીને યરીખો જતો હતો. અને યરીખો જતા રસ્તામાં એને લૂંટારા મળ્યા. લૂંટારા એને લૂંટી ગયા, એને અધમુઓ કરી નાખ્યો, એટલે કે લોહી લુહાણ હાલતમાં કરી નાખ્યો. જો એને સમયસર એને કંઈક સારવાર નહીં મળે તો મરી જશે. એવી પરિસ્થિતિમાં એને ફેંકીને લૂંટીને જતા રહ્યા. હવે અચાનક જ બાઇબલમાં એક શબ્દ વાપરે દૈવયોગે, એટલે કે અચાનક જ આમ બનવા કાળ એક યાજક જે છે ત્યાંથી નીકળ્યો. અને યાજક એટલે પાસ્ટર. એ જ્યારે ત્યાંથી નીકળે છે અને જુએ છે આ માણસને. હવે આપણને જગ્યા નથી ખબર, પણ મને એવું લાગે છે ત્યાં કમસે કમ 3 રસ્તા હશે. એક રસ્તો આમ સીધો જતો હશે, અને એક બીજો રસ્તો ડાબી કે જમણી તરફ પડતો હશે ત્યાં આગળ છે. અને 3 રસ્તા, કમસે કમ 3 રસ્તા પડતા હશે. બની શકે 4 હોય 5 હોઈ શકે, પણ કમસે કમ 3 રસ્તા તો ખરા. હવે પેલા યાજક જુઓ છે એકદમ દૂરથી પેલો પડ્યો છે ત્યાં ગાડી. એ સમજી ગયો બધી પરિસ્થિતિ શું છે. એટલે છે ને ડાબી કે જમણી જે બાજુ રસ્તો હશે એ બાજુ ફંટાઈ ગયો. છોડ કે મારે નથી જવું એમ, કેમ કે એને બીક લાગી તો જઈશ તો મારે પાટાપિંડી કરવી પડશે, મારે તેલ લગાવવું પડશે, મારે એના ઘા સાફ કરવા પડશે, મારે એની સેવા ચાકરી કરવી પડશે, મારી વસ્તુઓનો ખર્ચ કરવો પડશે, મારે પૈસા બી ખર્ચ કરવા પડશે. પછી અધમરો છે, હું આવું કરતાં કરતાં મરી ગયો તો હોય તો નામ બી કદાચ મારું આવી શકે એવું છે. અને કદાચ હું કરી રહ્યો હોય સારી રીતે, અને લૂંટારાઓ ફરી આવી જાય ને મને લૂંટીને જતા રહે તો છોડ ભાઈ આ બધું પડતું રહેવા દે. એ ડાબી જમણી જે તરફ રસ્તો છે બાજુ ફંટાઈ ગયો, મારે નથી કરવું. પછી શું થયું કે ત્યાં એક લેવી આવ્યો. લેવી એટલે કે લેવીના કુળનો વ્યક્તિ, અને લેવીનું કુળ ઈશ્વર સેવા માટે પસંદ કરેલું. એટલે સમજો એક સેવક આવ્યો, એણે પણ દૂરથી જોઈ લીધું, એને પણ આ જ બધા વિચારો આવ્યા જે યાજકને આવ્યા, ભાગો કે અહીંથી. એટલે ત્યાંથી છે ને બીજા રસ્તે એ ફંટાઈ ગયો. જો બાય ચાન્સ એ બીજા રસ્તા પર એ લોકો 1-2 કિલોમીટર આગળ જાય અને ખરેખર ઈશ્વર સાક્ષાત એમની પાસે આવીને ઉતરી આવે અને યાજકને પકડે, અને તું આ રસ્તે આવ્યો તો રસ્તામાં તને કોઈ આવો વ્યક્તિ મળ્યો જે અધમુઓ પડી રહેલો હતો, લૂંટારા લૂંટી ગયા. તો છે ને આ યાજક એટલે બાઇબલનો જાણકાર વ્યક્તિ, લેવી એટલે પણ બાઇબલનો જાણકાર વ્યક્તિ. એ લોકો પાસે જવાબ બહુ સારા હોય. જે બાઇબલના જાણકાર હોય ને પાસે બહુ સારા જવાબ હોય. તમે કદી કોઈ અભણને કહી દો તો એ છે તરત માની લેશે, હા ભાઈ આ વસ્તુ બરાબર છે. જેને બાઇબલ નથી ખબર ને તમે કશું બી કહો એ તરત હા કરીશ. પણ તમે આને એવું કહો જે બાઇબલનો જાણકાર છે એટલે તમે બીજી 5 કલમો કાઢીને દેખાડશો, આ જગ્યા પર આવું લખ્યું, પેલી જગ્યા પર આવું લખ્યું છે, એટલે એ માને નહીં. હવે એને ખબર જુઠ્ઠું બોલવું એટલે શું, એને પણ ખબર છે ચોરી કરવી એટલે શું. પ્રભુ કહે જો તને તું આ બાજુ આવ્યો હતો કે તને રસ્તામાં કોઈ મળ્યો, આને ખબર છે કે રસ્તો પેલો હતો, હું તમે ફંટાઈ ગયો એટલે બિંદાસથી જુઠ્ઠું બોલ્યું. પ્રભુ હું જે રસ્તા પર આવ્યો મેં એ નહીં જોયો, હા કેમના કે પેલા રસ્તા પર હતો અને મેં ખરેખર જોયો. પ્રભુ હું જે રસ્તા પર આવ્યો એટલે સિફતથી જુઠ્ઠું બોલી નાખે. પ્રભુને બધું ખબર પડે છે. પેલી સમૃદ્ધ સ્ત્રી હતી, બાઇબલની જાણકાર હતી, પ્રબોધકને ઓળખતી હતી, ખ્રિસ્ત આવવાના છે વસ્તુ જાણતી હતી, ક્યાં આગળ ભજન કરવા જવું જોઈએ, અમારા લોકો પહાડો પર જાય છે અને ઇઝરાયલના લોકો યરૂશલેમમાં, બધું એને ખબર હતી. તો પ્રભુ એને નહીં કહેતા જા કે તારા પતિને બોલાય, તો કેવું કહે છે મારો પતિ નથી કહે છે. ખરેખર 5-5 કરી નાખેલા હતા, 6ઠ્ઠા સાથે એમને એમ રહેતી હતી. એટલે એણે કહેવું જોતું પ્રભુ આવું છે મારું, તો આમ કાયદેસર નથી પણ પ્રભુ પતિ તો 6 છે બોલો, ભૂતકાળવાળો લાવું કે વર્તમાનવાળો લાવું એવું પૂછવું જોઈતું હતું. પણ જે જાણકાર હોય ને એની જરા તકલીફ વધારે હોય છે, એ કંઈ બીજી વાત કરી નાખે. હવે આ બે તો જતા રહ્યા. સમરૂની આવ્યો ત્યાં. સમરૂન એટલે પણ ઇઝરાયલનો જ વ્યક્તિ છે, યાકૂબનો જ વંશજ છે, પણ એની સાથે લોકો સંબંધ નથી રાખતા. કેમ સંબંધ નથી રાખતા? કારણ કે સમરૂનીઓને જે વતન મળેલું ને ત્યાં સમરૂનીઓ છે અન્ય જાતિઓ માટે દરવાજા ખુલ્લા કરી દીધેલા, અને ઘણા બધા અન્ય જાતિઓ ત્યાં એને વસેલા. એટલું નહીં પણ આ લોકો પાછા એ લોકોના કામ કરવા લાગ્યા. એટલે બાકીના ઇઝરાયલીઓ આ લોકોની સાથે સંબંધ તોડી નાખેલો કે આ લોકોની સાથે આપણે સંબંધ નહીં રાખવાના. એટલે આ લોકોના સંબંધો નહોતા. પણ એને જોયું કે છે તો ઇઝરાયલી, પણ બાઇબલમાં એવું લખ્યું છે એને દયા આવી. એને દયા આવી તો એણે પાટાપિંડી કરી, પોતાનો દ્રાક્ષારસ, પોતાનો તેલ, પોતાના પાટા એ બધું ખર્ચ્યું.
એ સમયે આ બધું છે ને જોડે લઈને જવું પડતું હતું. કારણ શું હતું કે રસ્તા ટેઢામેળા હોઈ શકે, પહાડો હોઈ શકે, ગમે ત્યારે કદાચ પડી જવાય, છોલાઈ જવાય તો કામ લાગી જાય, કદાચ લૂંટારાઓ આવે તો પણ કદાચ મારી બારીને જતા રહે તો પણ પોતે પોતાની જાતને સાચી શકે. એના માટે આ બધી વસ્તુ આ લોકો જોડે લઈને ફરતા હતા. એટલે એણે બધો ખર્ચ પણ કર્યો. એને પોતાના જાનવર પર બેસાડ્યો, અધમરાને. પોતે ચાલવા લાગ્યો. એને પણ બીક તો લાગી હશે કદાચ લૂંટારાઓ ફરી આવી જાય તો, પણ જે હશે જોવું જોવાશે. એના મનમાં દયા હતી, બસ દયા હતી તો એણે બધું કામ પૂરું કર્યું અને પેલા વ્યક્તિને જે તે જગ્યા પર એને પહોંચાડ્યો. અને ધર્મશાળામાં જઈને ધર્મશાળાવાળાને પણ પૈસા આપ્યા અને હજુ પણ કીધું હજુ પણ કશું હશે ને તું તને આપીશ કે છે, પણ કે તું આનો ખર્ચ બરાબર કરજે અને આને ઓકે કરી નાખજે, બસ કે જવાબદારી મારી જાગે છે. એટલે એણે એનું સારું કર્યું. અને પછી પ્રભુએ પેલા પંડિતને પૂછ્યું, બોલ આ ત્રણમાંનો કે છે એનો પડોશી કોણ ઠર્યો કે છે? તો કે છે એનો પડોશી તો કે પેલો જેને સમૃદ્ધિ જેણે મદદ કરી, તો કે તું પણ એ પ્રમાણે કર કે છે. હવે આ જે પંડિત છે એ પંડિતની વાત છે કે પંડિત એ ઘણું બધું જાણે છે. અને આપણે વાંચો એની 27મી કલમ જે વચન વાંચે એની, તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખો. બાઇબલનું વચન એવું કહે છે કે આ માણસ કહે છે કે પ્રભુ પર પ્રેમ રાખો કે છે અને જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખો. હવે જો અનંત જીવન પામવા માટે શું કરવું છે? તો કહું છું ને બધું આખું લાંબુ લિસ્ટ છે. પહેલાં તો 10 આજ્ઞાઓ બોલી નાખો, ઈશ્વર સાહેબ બીજો કોઈ દેવ ના હોય, મૂર્તિ પૂજા કરવી નહીં, હત્યા નહીં કરવી, ચોરી નહીં કરવી, દેવનું નામ વૃથા લેવું નહીં, કેટલું બધું છે. પરંતુ આણે શું કર્યું ખબર છે? આખો બાઇબલ એનો નિચોડ કાઢ્યો અને એનો નિચોડ કાઢીને 2 જ વાક્યની અંદર આખું બાઇબલ મૂકી દીધું. લો તમે કશું જ ના કરો. આ પંડિતે કહેલી ખાલી 2 વાત તમે કરો જાઓ. સૌથી વધારે તમારા પૂરા જીવથી, આત્માથી, સામર્થ્યથી, દિમાગથી, બુદ્ધિથી તમે ઈશ્વરને પ્રેમ કરો ને તમારા પડોશીને પ્રેમ કરો. વાર્તા ખલાસ. એની અંદર જૂઠું નહીં બોલવું આવી જાય, એની અંદર ચોરી નહીં કરવી આવી જાય, એની અંદર જ આવી જાય વ્યભિચાર, બધું જ એની અંદર આવી જાય. વિચાર કરો આ માણસનો અભ્યાસ કેટલો જોરદાર હશે. આ બાઇબલ કેટલો જાણકાર વ્યક્તિ છે અને જાણે છે તો એણે આખો નિચોડ પ્રભુ આગળ મૂકી દીધો. પણ જાણતો તો નિચોડ મૂક્યો, પણ પ્રભુ એને શું કીધું? 28મી કલમમાં છે, તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. એમ કર કે છે. હાલેલુયા. એમ કર કે છે અને એમ કરીશ એટલે શું થશે? તું જીવીશ. એનો અર્થ શું થયો કે આ માણસ એક તો આખું બાઇબલ જાણે છે, એ બાઇબલનો આખો નિચોડ એ પ્રભુ આગળ મૂકે છે. પ્રભુ એમ નથી કહેતા કે આ તારો નિચોડ ખોટો, તારો જવાબ ખોટો. તે ઠીક ઉત્તર આપ્યો, સાચો ઉત્તર તારો જવાબ સાચો, પણ કરતો ખરો ને ભાઈ, તને ખબર છે તો. એનો તો આ માણસ કેવો હતો? જાણે છે ખરો, કરતો નથી. એને બધું જ ખબર છે મારે કઈ રીતે જીવન જીવવું જોઈએ, મારે શું કરવું જોઈએ, એને બધું જ ખબર છે, પણ એ પ્રમાણે જીવતો નથી. પ્રભુ એને કીધું તું એ પ્રમાણે જીવ એટલે થશે. પણ પાછી એની ઈચ્છા કેવી ખબર? બોલે ના કરું. તો પ્રભુ મને શું કહું? તું તો બહુ જોરદાર, હા, તું તો બહુ ડાયો, તું તો બહુ સરસ છે. એટલે વાંચે ને 29મી કલમ શું કહે છે? પણ તેણે પોતાને ન્યાયી થવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પાડોશી કોણ છે? આણે પોતાની જાતને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને કીધું. ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને કીધું કે મારો પડોશી કોણ? એટલે એવું કહેવા માગે છે કે પ્રભુ એવું કે બે તું તો પંડિત છે, તું જાણકાર છે, તું બહુ સારો છે, તારે કંઈ જ કરવાની જરૂર, તું ઓકે છે, તું જતો રહેવાનો સ્વર્ગમાં. બસ આને એવું સાંભળવું હતું. એટલું જ નહીં, એને એવું પણ સાંભળવું હતું, બધાને સંભળાવું હતું ત્યાં જેટલા બી હાજર હતા, જો આપણો કેવો વટ છે, આપણે કેવું જોરદાર જીવન છે, આપણે બહુ સારા છે. એ લોકોની દૃષ્ટિમાં પણ એને સારું દેખાવતું હતું. પોતાની દૃષ્ટિમાં, ઈશ્વરની દૃષ્ટિમાં અને દરેકની દૃષ્ટિમાં એને સારું દેખાવતું. એટલે પોતાના ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને કીધું કે પ્રભુ કે છે મારો પડોશી કોણ કે છે. એ કુટુંબમાં ગયેલો અને મેં પહેલાં પણ એકવાર આ વાત મેં એક વચનની અંદર કરેલી છે. હવે ત્યાં આગળ એક ભય હતો અને એની પત્નીએ મને ફરિયાદ કરી કે આ મારો પતિ દારૂ પીવે છે. તો પતિ કહે છે કે નાસ્તા હું નથી પીતો. બરાબર, તમારી પત્ની તમારી પીઠ પાછળ બોલતી હોય તો હું માનું, પણ તમારી સામે તો કહે છે કે તમે દારૂ પીવો છો, તમે કેમ ના પાડો છો? બેમાંથી સાચું કોણ? એટલે એણે કીધું કે હું નોકરી કરું છું, મારા 4 મિત્રો છે અને એ લોકો 4 જણા રોજ છૂટીને દારૂ પીવા માટે જાય છે. હું પણ એમની સાથે જઉં છું, પણ હું એટલા માટે જાઉં છું કે લોકોને સુવાર્તા આપી શકું, અને એટલે મારે પણ એ લોકોની સાથે દારૂ પીવું પડે છે. એટલે હું પણ થોડું પી લઉં અને પછી સુવાર્તા એને આપું. મેં કહ્યું સારું, તમે કેટલા વખત સુવાર્તા આપો છો? કોઈને આમાં સુધારો આવે? કંઈથી આવે?
કારણ કે પોતે પણ એક જોડે દારૂ જ પીતો હોય. અને પેલા લોકો શું વિચારે એના મિત્રો, અરે આનો દેવ બી દારૂ જ પીતો હશે ને, એ દારૂ પીને જો સુવાર્થા આપે તો પેલા કોઈ એવું સમજે ને કે ભાઈ આનો દેવ પણ આવું જ કરતો હશે, અને દારૂ માન્ય હશે આ લોકોની અંદર, એટલે આ દારૂ પીવે છે ને અમને સારી સારી વાતો પણ કરે છે. આવી રીતે આત્મા નથી જીતાતા. આવી રીતે આપણે કદી કોઈને ખુશ નથી કરી શકતા. ના ઈશ્વરને ના લોકોને આપણે બદલી શકીએ છીએ. પરંતુ પ્રભુ શું કહે છે, એ કલમ વાંચીએ આપણે, માથીની લખેલી સુવાર્તા તેના 5મો અધ્યાય અને તેની 16મી કલમ. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. બાઇબલનું વચન કહે છે કે તમે તમારું અજવાળું કહે છે, એટલે કે તમારી અંદર જે સારી વાતો છે કે છે એ એવું પ્રકાશવા દો. હવે આપણે ઘરની અંદર લાઇટ ચાલુ કરીએ, પણ લાઇટની ઉપર કશું કાળું કાળું હોય, લાઇટ સળગે છે પણ એનો અજવાળું નથી આવતો, તો કોઈ કામનું ખરું? એટલે તમારી અંદર અજવાળું છે, એ અજવાળું તો પ્રકાશવા દો. તમારી અંદર જે અજવાળું છે ને બહાર નીકળવા દો. એટલે તમારી અંદર જે ઈશ્વરના વચનો છે, જે વવાયેલા છે, તમને ખબર છે, પણ તમારી અમુક એવી બાબતો છે, એવા અંધારાના કામ છે જેના કારણે આ સારી વાતો છે ને રોકાઈ જ ગઈ છે. એ લોકોને નથી દેખાતી, પેલું ખરાબ કામ દેખાય છે. પેલો ભલે ગમે એટલી સારી સારી વાતો લોકોને કરે, પ્રભુ તમારા માટે જીવ આપ્યો, પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમારા પાપની માફી કરે, પણ દારૂ પીતો પીતો કરે તો દારૂની અંદર આ બધું શું થઈ જાય? છુપાઈ જાય. આ અજવાળું બધું અંધકારમય થઈ જાય. પણ પ્રભુ શું કે તમારો અજવાળું પ્રકાશવા દો, એટલે અંધારાના કામ બંધ કરો. કેમ કે જે અંધારાના કામ છે તમારા અજવાળાના કામને રોકી લે છે. એ અજવાળું તમારું બંધ કરી દે, સામેવાળાને અજવાળું નથી દેખાતું, એટલે કોને અંધારું દેખાય છે. અને અંધારું દેખાય છે એટલે કશું થતું નથી. પણ બાઇબલ શું કે તમારી રૂઢીકરણીઓ, અજવાળું શું છે કે છે તો કે તમારી રૂઢીકરણીઓ એટલે કે તમારા સારા કામો કે છે એવા હોવા જોઈએ ને કે એ જોઈને લોકો આકાશમાંના બાપની શું કરે? સ્તુતિ કરે. આ તો એના મિત્રો શું કહે, ઓ આકાશમાંના બાપ, આ તમારો દીકરો દારૂ પીએ, સ્તુતિ કરે ઈશ્વરે. તમારા બાળકો હવા હોય, સ્તુતિ ના થાય. ત્યાં આપણા કામ એવા હોવા જોઈએ કે આપણને જોઈને લોકો ઈશ્વરની એ સ્તુતિ કરવા જોઈએ. હવે આ માણસ એના કામ નથી જો. પ્રભુ શું કહે, તું આવું કર, તું દેવને પ્રેમ કર, તું તારા પડોશીને પ્રેમ કરે, તું જીવશે. જાણે છે ખરો, કરતો નથી. એટલે એની અંદર પણ વચનનું અજવાળું છે, પરંતુ તેના જે બી અંધારાના કામ છે જેના કારણે એ અજવાળું એ પ્રકાશતું નથી. એટલે પ્રભુ એને કીધું તું કર કે છે. જો કરતો હોત તો પ્રભુ એને એવું ના કહે કે તું કર કે છે, પણ નહોતો કરતો. પછી પ્રભુ આખું દૃષ્ટાંત કીધું કે આ માણસ આવી રીતે યરૂશાલેમથી યરીખો જતો હતો અને યાજક આવ્યો. એટલે પ્રભુ શું કહેવા માગે છે કે ભલેના પાસ્ટર હોય, પણ પાસ્ટરમાં બી સારા કામ નહીં હોય તો સ્વર્ગમાં ના જાય કે છે. લેવી આવ્યો, લેવી એટલે એક સેવક, તો કે એના બી સારા કામ નહીં હોય તો નહીં જાય આકાશના રાજ્યમાં. એ લોકો રસ્તો બદલી નાખશે ને, કેમ કે લેવી અને યાજક કયા રસ્તા પર ચાલે? સ્વર્ગના રસ્તા પર. પણ રસ્તો બદલી નાખે તો નરકનો રસ્તો છે પછી, અને એ રસ્તા પર નરક જ આવે, એ રસ્તા પર બીજું કશું ના આવે. એટલે પ્રભુ કહેવા માગે છે યાજક હોય તોય મરશે, લેવી એટલે કે સેવક હશે તો પણ મરશે, પરંતુ કામ તમારા કેવા હોવા જોઈએ? સારા હોવા જોઈએ. પણ સમરૂની કહે છે જેને તમે નફરત કરો છો, સમરૂની જેને તમે ભૂંડો સમજો છો, સમરૂની જેને તમે ખરાબ માણસ સમજો છો. ખરો તો એ વ્યક્તિ હતો, વિશ્વાસી તેવો હતો. એનો મતલબ આ પંડિત જે છે ઇઝરાયેલી, આ પાછા સમરૂની જુઓ ને, આ પેલો તો આવો, પેલી તો તેવી. એટલે મનની અંદર આપણે પાસે બીજાની વાતો કરીએ, બીજાનું જોઈએ, પેલો આવો છે, પેલી તેવી છે. એનાથી આપણને શું મતલબ છે? પણ એ જ સારો નીકળ્યો જો, એ જ સારો નીકળ્યો. પછી પ્રભુ એને પૂછ્યું, બોલ ખરું કોણ કહે છે, પડોશી કોણ કહે છે? અને આણે કબૂલ કરવું પડ્યું કે જેનો દુશ્મન સમજું છું ને એ, જેને હું ખરાબ સમજું છું ને એ. અને પ્રભુએ શું કહ્યું, તું જેને ખરાબ સમજે ને એવા કામ કર કે છે, એના કામ ઉડતા તારા કરતાં સારા છે. હાલેલુયા. સમજ પડે છે બધાને? એટલે કે જેને તમે ભૂંડો સમજો છો ને, તમે જેની ખરાબ વાતો કરો છો, પણ હકીકતમાં તો એના કામ સારા છે ને, તમે એના જેવા કામ કરો ભાઈ, તો કહે છે કે તું જીવીશ. ત્યાં શું લખ્યું છે 37મી કલમમાં છે, તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈશ્વરે તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. પ્રભુએ કીધું તું એ પ્રમાણે કર કે છે. જેને તમે ભૂંડો સમજો પણ એ સારો છે, તમે તમારા કામ બદલો. અને બહુ ધ્યાનથી તમને કહું છું, ધ્યાનથી સમજો, તમે બદલાશો તો બીજું બદલાશે. પણ તમે એવું વિચારો કે પેલું બદલાઈને પછી હું બદલાવું, તે ના થાય. પેલો એવું વિચારે કે આ લોકોને સુવાર્તા આપ્યા પણ દારૂ બંધ કરાવું અને પછી હું દારૂ બંધ કરું,
મેં ભાઈને પછી કીધું, મેં કે તું એનો મતલબ તને ટેવ નથી દારૂની? તો કે હા ટેવ નથી. મેં કહું તમે તો પહેલાં અમને ખાલી સુવાર્તા આપવા માટે જ પીવું છે. તા મેં કહું એ કોના બધા નામ સરનામાં મને આપી દેજો, મારી ઓળખાણ કરાવી દેજો, એ લોકોને હું સુવાર્તા આપીશ, હું બચાવીશ એ લોકોને. પણ તમારે આ કામ નથી કરવાનું. અને આવતા અઠવાડિયું જ્યારે મળું ત્યાં તમે મને કહેજો કે ભાઈ મારો દારૂ નથી પીધો મેં આ અઠવાડિયા દરમિયાન. બીજા અઠવાડિયે ગયો એટલે મેં પેલા ભાઈ સૌથી પહેલાં સવાલ મેં કહ્યું દારૂ કેવું? સ્ટેલી ભાઈ ટેવ પડી ગઈ છે. બોલો, મને કે ટેવ પડી ગઈ છે. આપણી મિટિંગમાં પણ ભાઈ વધારે નહીં 4-5 વખત તો આવી ગયા છે. આજની તારીખમાં હું જ્યાં વાત કરું છું ને 2006ની, આજે 2026, 20 વર્ષ વીતી ગયા, હજુ દારૂ પીવે છે, હજુ નથી છૂટ્યો. કેવી હાલત! માણસ શું કરવા જતો હતો અને શું કરતો હતો, એ શું સમજતો હતો અને ખરેખર એના જીવનની અંદર એ શું થતું હતું. પ્રભુ આપણને શું કહે છે ખબર? રોમનોનો પત્ર 12મો અધ્યાય અને 21મી કલમ વાંચો તો, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. તું હારી ના જા. જો તું તારી જાતને સારો સમજે છે તો ભૂંડાથી હારી ના જા ને, પણ સારાથી શું કર? ભૂંડાનો પરાજય કરે. એનો મતલબ પ્રભુ એવું કહેવા માગે, તું તારી જાતને બદલ, અને તારી જાતને તું બદલીશ તો તારા કામ લોકો જોશે અને એના લીધે એ બદલાશે. પણ તું એવું વિચારે કે પેલું બદલાય ને પછી હું બદલાવું, તે વસ્તુ નહીં બની શકે. પહેલાં તું બદલ, કારણ કે તું પંડિત છે, તું જાણકાર છે, તને બધું ખબર છે, તો પછી તું તારી જાતને બદલ ભાઈ. તું બદલેશ એટલે બધું બદલાશે. પણ તું એવું વિચારે કે બીજો બદલાય ને પછી હું બદલાવું અને મને એમને ઈશ્વર ન્યાય ઠરાવે, એ વસ્તુ નહીં બની શકે. અને માટે આપણે પોતાના જીવનમાં સુધારો લાવે કે જેથી કરીને આપણા સારા કામ જોઈને બીજા લોકોના જીવનની અંદર સુધારો આવે અને આપણા જીવનની અંદર શાંતિ અને આનંદ આવે. હાલેલુયા. આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દઈને હજુરોમાં નમાય. ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને ઈશ્વર આજે આપણને કહી રહ્યા છે કે પંડિત ઈશ્વર આ વચનોનો જાણકાર હતો, એ સગળું જાણતો હતો, એને વચનો ખબર હતી, એને આખો બાઇબલનો નિચોડ ખબર હતી. પરંતુ પ્રભુ એને શું કહેવું પડ્યું? તું કર એવું. તું જાણે છે ખરો પણ તું કરતો નથી. અને માટે વાલાઓ, તમને એક જ બાબત કહેવા માગું છું, તમે જાણો છો તો તમારી પહેલી ફરજ છે તમે કરો. તમારું અજવાળું તમે એવું પ્રકાશવા દો કે તમારી રૂઢીકરણ જોઈને, તમારા સારા કામ જોઈને સામેવાળો ઈશ્વરની દૃષ્ટિમાં સારો બને, એ ઈશ્વરની સ્તુતિ કરનાર બને. તમે પોતે બદલાવો, તમે પોતે બદલાવો, બીજું બદલાશે. પણ જો તમે બીજાને બદલવાનો પ્રયત્ન કરશો અને તમે એવું ચાહશો કે પહેલાં એ બદલાય, એ વસ્તુ નહીં શક્ય બને. પહેલાં તમે પોતે બદલાવો. લોકો તમારું જીવન જુએ છે, એ જે જુએ છે કે આને વચનની ખબર છે, આ જાણકાર છે, તો પોતે કેમ નથી બદલાતો? એનો દેવ એવો હશે, લોકો એવું માની બેસે. એના કરતાં બહેતર છે કે આપણે જે જાણીએ છીએ અને જેટલું જાણીએ છીએ તો આપણે એને પહેલાં અનુકરણ કરનાર છે, આપણે સારા કામ કરનાર છે. આપણે અંદર રહેલું અજવાળું આપણે એવું પ્રકાશવા દઈએ, એને અંધારાના કામથી આપણે ઢાંકી ના દઈએ કે જેથી કરીને આપણું સારું કામ જોઈને લોકો બદલાય. આપણે સારાપણાથી આપણે ભૂંડાનો પરાજય કરીએ. આપણે ભૂંડાઈથી હારી કેમ જીએ? આપણે કોઈનાથી હારી કેમ જીએ? આપણે જીતે ના. આપણે જીતવા માટે આપણે પેદા થયેલા છે. હવામાં મૂક્યો નથી મારવાની આપણે, પરંતુ જીતવાના માટે મૂક્યો મારવાની છે. આપણે એવી રીતે નથી દોડવાનું કે ભલે છેલ્લા એક, આપણે એવી રીતે દોડવાનું છે કે હું પ્રથમ જ આવું. આપણે દોડીએ અને આપણે જીતનાર છે, કારણ કે પ્રભુ કહે છે કે જે જીતે છે એ જ સ્વર્ગમાં જઈ શકે છે. એને જ માન નામ મળશે, એને શ્વેત પથ્થર મળશે, એને જ નવું નામ મળશે, એને જ ઈશ્વરનું નામ ખબર પડશે. અને માટે આપણે જીતનાર બનીએ. આપણે ભૂંડાનો પરાજય કરનાર છે, પણ આપણા સારાપણાથી પરાજય કરનાર છે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પરમેશ્વર, અમે તમારા પુષ્કળ આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. આજે આ ઘરમાં લાવ્યા તેના માટે અમે તમારો આભાર માને છીએ પિતાજી. જે વચનથી તમે આજે અમારી સાથે વાતચીત કરી તેના માટે અમે તમારો આભાર માને છીએ. હા પરમેશ્વર પિતા, અમને વચ્ચેના જાણકાર નહીં પિતાજી, એ પંડિત જેવા નહીં પિતાજી, પરંતુ અમે જેટલું જાણે છે એટલું માનનાર અમને બનાવો પિતાજી. હા પરમેશ્વર પિતા, અમે પોતાની જાતને ન્યાય ઠરાવવાની ઈચ્છા ના રાખીએ પિતાજી, પરંતુ પરમેશ્વર પિતા અમારા કામ એવા હોય કે અમારા કામ જોઈને લોકો તમારી સ્તુતિ કરનાર થાય પિતાજી. હા પરમેશ્વર પિતા, અમે ભૂંડાથી હારનાર નહીં, પરંતુ અમે ભૂંડાનો સારાથી પરાજય કરનાર છે પિતાજી. આ પરમેશ્વર પિતા, પહેલાં અમે પોતે બદલાઈને લોકોને બદલનાર છે પિતાજી. તેવી અમે તમને વિનંતી કરી તમારી પાસે કૃપા માગે છે. આ વચન સમજવાનો માટે બેઠેલા એક કેટલું તમે કૃપા આપો પિતાજી. શત્રુ શેતાન કોઈના હૃદયમાંથી આ વચન છીનવીને ના લઈ જાય તેવી અમે તમને વિનંતી કરે છે. અને કોઈ પણ પોતાની જાતને ચિત્રને કેવળ સાંભળનાર ના થાય તે કૃપા માગે છે. અને પરમેશ્વર દરેક પ્રકારના જગતના આત્માઓ
જગતના મોત શોખના આત્માઓ, દરેક વ્યસનના આત્માઓ, દરેક બીમારીના આત્માઓ, દરેક વ્યભિચારના આત્માઓ પર પ્રભુ શું તમારા પવિત્ર નામમાં જ અધિકારું છું. અને દરેક પ્રકારના દુષ્ટાત્મા તેના પ્રભુ શ્રીના મહાન અને પવિત્ર નામો તને આજ્ઞા કરું છું. આ ઘર છોડીને પ્રભુ શ્રીના નામમાં હંમેશા માટે તું દૂર ચાલી જા અને ફરી કદા જગ્યા પર આવીશ. યસ માય જીસસ. હા પ્રભુ પવિત્ર આત્મા દે કંઈકને તમે સ્પર્શ કરો. આ ઘરનો સંપૂર્ણ આપણે કબજો તમે લઈ લો પિતાજી. આ ઘરના માલિક આજથી તમે બનો મારા દેવ. અને પરમેશ્વર પિતા આ ઘરની રૂઢીકરણ એવી પ્રકાશ દો પિતાજી કે લોકો તમારી સ્તુતિ કરનાર થાય પિતાજી. હા પિતા પરમેશ્વર આજથી દરેક પ્રકારના બંધનો પ્રભુ શું તમારા પવિત્ર નામની અંદર નાશ પામે. જે તમે જ્ઞાન આપેલું, જે તમે વચન પોકારેલું છે પિતાજી, જે તમારું વચન તમારા લોકો જાણે છે પિતાજી, હા પરમેશ્વર તેને સંપૂર્ણપણે અનુલક્ષીને ચાલનાર થાય પિતાજી. તે કૃપા માગે છે પિતાજી. હા પ્રભુ આજનો દિવસ અમે તમારામાં ગાળવા ચાહીએ છીએ, પાપથી દૂર રહેવા માગે છે પિતાજી. રોજ રોજ અમે તમને આધીન થવા માગે છે પિતાજી. ત્યારે પિતાજી આખો દિવસ તમે અમારા દરેકની સાથેને પાસ રહેજો. કોઈ થાકે નહીં, કોઈ હાર નહીં પરમેશ્વર પિતા. દરેકની તાજગી તમે બનાવી રાખો તે કૃપા માગે છે પિતાજી. સગળો માન મહિમા તમને એકલા આપે તમે કાર્ય કરો પિતાજી. હજુ અમે જ્યાં જવા ત્યાં દરેક જગ્યા પર તમે લઈ જાઓ પિતા. દરેક જગ્યાએ તમે પોકારો તે વિનંતી કરે છે પિતાજી. સગળા દર માન મહિમા તમને એકલા આપે છે. અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.